જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજ ઘણા દાડે આપણે પાછા જઈએ છીએ જીમમાં, અને આ બાજુ જો આરો જઈ છે એના મમ્માના ઘેર, અને રીયુ આવી છે એના મમ્માના ઘેર. બોલો જો આમ કેડે ફરજી જો સેલો છો લગાયો અને આ દોત કોણ લઈ ગયું? આટલા વધારે તૂટે એટલે દોત ઘરે મેલીને આવી. અને હાલ ત્રણ દાડા રજા શેની રજા? રક્ષાબંધન ની રજા હે ગોડી. હા કશું ખબર નહીં. હાર વેર તમે જીમમાં જઈને આવું હો. તો આપણે જઈએ જીમમાં, અને જીમમાં જઈને વર્કઆઉટ કરીને પાછા ઘરે આવીએ. તો આજનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આપણે આવી જઈએ છીએ જીમમાં. હવે આપણું બાઇક પડ્યું, બધી ગાડી પડી. હવે આપણે જઈએ જીમમાં, જીમમાં વર્કઆઉટ ચાલુ કરી દઈએ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આપણે ઉપર જીમમાં આવી જઈએ છીએ, અને આપણે વર્કઆઉટ ચાલુ કરી દીધું છે. અને અંદર આ જીમમાં આપણે થોડાક લેટ પડી ગયા છીએ, અને રક્ષાબંધન એવું છે એટલા માટે બધા બહાર ગયેલા હોય. તો આજ પબ્લિક બહુ વધારે નહીં, ખાલી ટ્રેનર છે અને તલપતસિંહને બીજા એક બે જણા અહીં. તો હવે આપણે જઈએ અને વર્કઆઉટ કરીએ થોડું ઘણું. બાકી આ બધું જોઈ લો માહોલ. હવે આપણે જઈએ અંદર. જય માતાજી વિપુલસિંહ. જય માતાજી. બોલો બસ શું ચાલે છે? બસ હેડે જાય. હે બસ હેડે જાય. કેટલા દાડા જીમવા નહીં મોજ? અઠવાડિયે આવ્યા. હા અઠવાડિયે. હા અઠવાડિયે જેવું થયું છે. થઈ ગયું તમારે. હે એક વીક જેટલું થઈ ગયું. હા એક વીક જેવું થઈ ગયું છે. શું કરવું? શાંતિ તમારે? બસ મજા. ચમ નહીં આવતા તમને તો ખબર જ છે. ના, મૂવીનું શૂટિંગ ચાલુ એટલે. હા એટલા માટે થઈને કારણ કે રાતે ઊંઘવાનું મોડું થાય એટલા માટે લેટ થઈ અમને જાય. ખબર હોય કેમ કે એક દિવસ અમે આવ્યા હતા એટલે ચેલું કાઢવું પડે એ ખબર ખબર હે ને? આમ તો ના કહીએ, ડાયરેક્ટ કહીએ કે તમારે જો આપણે એક દાડો અમે આવ્યા હતા હા એટલે ખબર પડે અમને. બરોબર, મૂવી બનાવતા ચેલું કાઢવું પડે. સાચી વાત છે. તો આપણે જો આપણે દલ પછી બેઠા એમના લગભગ વર્કઆઉટ પતી ગયું છે, કારણ કે તો વહેલા આવીએ. જય માતાજી. જય માતાજી. પતી ગયું વર્કઆઉટ? હા. મહાદેવના ભગત છે હો. ડેલી આખો શ્રાવણ મહિનો મહાદેવની પૂજા કરીને પછી જીમમાં આવવાનું. અને સોમવાર તો દર સોમવાર ખરા જ. 12 મહિનાના. હા 12 મહિનાના સોમવાર તો ખરા જ. મહાદેવ તો જવાનું છે. હા મહાદેવ તો જવાનું જ. જય મહાકાલ. જય માતા. તો જીમમાં જઈ આવીએ છીએ ઘરે, અને ઘરે આપણે દરરોજની જેમ અત્યારે દહીં ખાવા માટે બેસી જઈએ. અને આજ અમૂલનું દહીં નહીં, ઘરનું દહીં છે. તો આ બાજુ રીયો આપણે જોઈ લો. એ મોબાઈલ જોવામાં એટલી વ્યસ્ત છે ને કે કશું જોતી નહીં. હું મોબાઈલ લઈ રહ્યો થોડી વાર. આ બાજુ આપણે દરરોજ નાસ્તો કરતી વખત આપણે એસબી દસારીનો વિડીયો જોઈએ છીએ. આ બાજુ આ બાજુ આય રિયો, આ બાજુ આય, આ બાજુ આય. તું મોબાઈલ છે આટલો બધો જોવી? આટલો બધો મોબાઈલ ચમ જોવી? લઈ રહ્યો મોબાઈલ? કોનો મારે? મન મારે હશે. હમણાં ટીવી બંધ કરવા દે પછી વાત તમારી. મસ્ત મસ્ત.
અત્યારે આપણે નાસ્તો બધું કમ્પ્લીટ કરીને લગભગ અત્યારે 11 વાગ્યા છે અને 11 સાડા 11 નો સમય થયો હોય અને આ બાજુ વિષ્ણુજીને જવાનું છે હોટલમાં પાર્ટી કરવા માટે. આપણે નોકરી કરીએ ને ના શેઠના એમના છોકરાનું શ્રીમંત છે. બરોબર બરાબર. હું કરણ અર્જુન બધા એમ સ્ટાફ સંદીપસિંહ આખો સ્ટાફ કંપનો. બરોબર. તો હા બોલો બોલો તો શું તો બાઈક ગાડો હડતા જઈએ ના મારું કાલે આવું તાણ માર જોઈએ જમવા આવવાનું બતાવજે ગાડા વાટ હા એમ તો બતાય દોત કર્યું ગાડા રિયો રિયો નકલી દોત નાખવાના છે હવે. હે? નકલી વાત સાચી. ચોકઠું સાટ કરો ને એટલે તો આપણે નીકળી ગયો હવે તો હવે વિષ્ણુજી બાઇક લઈને આવી અને પછી આપણે જે શોપિંગ તો શોપિંગ જઈને આપણે મળીએ. આપણે ગયા હતા એસબી ટોયઝમાં અને એસબી ટોયઝમાં જ કરણ નહીં વિપુલ બેઠો હોય. કરણ જોઈ ગયો મારો પાર્ટનર થઈ ગયો. હા સિંધુ એટલે ફોન પછી કર નહીં યાર એલા હું નેચર ટોય છે બેઠો હું જો બધી ફેમો ઘણી ખરી વેચાઈ ગઈ કરણીએ મને ખાલી 5 મિનિટ બિહારીને આવી ગયો વિષ્ણુજી ચશ્મા ચેક કરી દો. મેન્ડરી થઈ ગયું. આ બધા જ હું કહી દઉં જેવા લાગે થોડાક નાના પડે અમુક નેચર અમે હું બોલી બોલાવ ભાઈ પીળો દો પોટલી હે એરેડોન બરોબર બુલેટ બી બોલાવો કહેતો કે બોલ બોલ કોક બોલતો હતો તું ભૂલી ગયો. બોલે આ તો કીધું કરણ હા કરણ એ છોડીને લુગડા આલવા જાય એવું એમ પાલનપુર પાલનપુર છે ના 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 હાલ જો હું તો ખોટી વાત મન કે તું ઘડી વાર બેસ પછી દુકાન બંધ કરી દે વિપુલ તમે હારું ખોટું બોલ્યા કારણ કે અમે ઘેરથી આયા ને એટલે કેમેરો ચાલુ કરીને આયા છે. ચેક કરી અંદર તો નહીં નહીં અંદર નહીં આ જો છે પણ એનું કારણ કે તને ફોન કર્યો તો હાલ જમવા જવાનો. હીરો માર હંગાત આવે તમારા હંગાત આવે ને એ પાલનપુર છોડીને લુગડા આલવા જાય ફોન કરી લે તો આપણે હાલ જ એનું નિરાકરણ કાઢી દઈએ કે કરણ પાલનપુર ગયો હોય કે કઈ જગ્યાએ ગયો. વિપો કેમેરા શેટર રાખો તમે મજબૂત તમારો બ્લોગ ચાલુ કરાવી દો તે કરો ને અમે તો ના પાડ્યો અમે કોમેન્ટો આવી માર મોય ખરેખર હા તો આપણે પણ હવે પાલનપુર લગભગ જાય? ટૂંક જ સમયની અંદર બ્લોગ ચાલુ કરવા છે આવું તો કોચ છો પણ ચાણી કરશો જૂઠું ટૂંક જ બોલા સમય બેઠો સમય ટૂંક જ આ ગેડો સમય ચમ જૂઠું એવું બોલા એમ ને કશો વાંધો નહીં નહીં જો બોલ બોલ કરણ છો અહીં આ વિપુલ હું કે બેઠો બેઠો એ હાર જુઠ્ઠા શોગન ખાઈ ગયો દુઠા સ્વાગત નહીં કરતા તો હું લુગડા હાલવા જ ગયો તો નવું હાલવા ગયો એટલે એને છોડીને આલવા જેવું લુગડા હા એ છોડી ન લુગડા બોલ્યો એટલે આર્યો કહેતો ખબર હે કે પાલનપુર ગયો. કરણ એ બ્લોગ બનાવો ને એમાં સકલ પબ્લિક જોવો છે કરણ હા તારા બ્લોગ માં તું સકલ ના બતાય તે એવું ના હોય યાર હા. નહીં કહેતો હા બ્લોગ ફરવા તો તમે તો બીજા જણા હો વારા પછી બ્લોગ ઉતારો હો ફરી ફરીને બનાવો હા જઈએ એટલે નોકરી તું કરી હા નોકરી તું કરી નોકરી રજા મિલ દેવાની ના મેલાય લે તો આપણે આવી ગયા હતા એસબી શોપિંગમાં કારણ કે આપણે જે મૂવીમાં આપણે એક લક્કી બેરિંગ ગયા હતા હાથમાં એ લક્કી પાછી આવવા માટે આવ્યા હતા. તો આ બાદ જોઈ લો આપણે વિપુલ અને એજે અને ભેમાજી 3 જણા ઊભા છે. રો રો થઈ ગયો વિપુલ ને જેટલી વી ખબર ખાલી ખાલી અને વ્લોગ ચાલુ કરવા ને એમાં તો એજે કે હું રો થઈ ગયો. જય માતાજી. જય માતાજી તો જો કોઈને દિનો સાથ પડ્યો એટલે બોલવા દે કે વ્લોગ અધૂરો રહે યાર. હાર પટી ગયું બીજું કઈ નતો બોલતો કાલે એટલે એનું કહેવા મતલબ વાપડ એ હું કહી દઉં ઉપર આવ્યું કહેવા માંગે પણ વાપડ તો ખરી કોઈ નહીં કહેતો વાપડ એવું કહેવા માંગતો તે કહું કે કોઈને જૂનો સેટ પડ્યો હોય ને તો આપણે જનતા આગળ માનવતાની દિવાલે મિલતા વાના એટલે જરૂરિયાત માણસો લઈ જાય એ જ કહેતો હતો વિપુલ એ જ કહેતો હતો. એવું નતું બીજું હતું એ વિપુલે સારું કામ કર્યું
આયરાવાની બોલવા દે. અત્યારે આપણે છીએ ઘરે અને જોઈ લો આ બાજુ વિષ્ણુજી આ ચોક લોટસમાં જમીન મને એમે ના કીધું કે હેડો લે ખાવા. ભાઈ ખોટું ના બોલ. પણ ભરભર પુણાબારો મળી જવાનું. અમે તો કીધું તું ને, તું ના આવે એમાં અમે શું કરીએ? પણ અમારે ના આવે ને યાર, તમારું હતું, તમારા પંપનું, તમારા પર્સનલ કહેવાય એટલે. પણ અમે તો કીધું ને તને. તમે કીધું પણ તમારું હોય ને તો મારો ભાઈ યાર. કારણે કીધું તું કે ભાઈ હર્ષિત ને બોલા આપવું હોય. ના એમ ના તું ના આવે. એમ ના આવાય યાર, એમ ના આવાય. હવે સંતુ આગળ ઊંચાઈ દો. સંતુ આગળ વડી એક્ટર શીખી ગયા જોયા કમાડ જતા હોય, હે ઘા જતા હોય એવું હા. મમ્મીએ તો તું તો ઓવર એક્ટિંગ કરે. મારા મોબાઈલમાં આમ પેલો ટપ માર્યો. તે મેં તો ઘડીક વાર ને એવા સમજાય એમ. એ એમ ના કે માહી કૂટવાના. જો માહીવાના કૂટ. આ બધી એને કૂટી નાખ. પૈસા ના હોય એ ભાગડી તારી પડવાના દુખો એના પગમાં તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં હું તારે એવું જજમ બાપો પંખીમાં ઉડી જશે બાપો કોણ થશે પંખીમાં ઉડી જશે બાપો કોણ વાહ. તો અત્યારે રાતે આપણે આવીએ છીએ નોકરી, અને નોકરી ઉપર આ ઘણા દાડે અમારે કલર આવી ગયો હોય. ભલે અરે આપણે 112માં નોકરી લાગી ગયો, પણ અમારા માટે કલર જ છે ને કલર જ રહે. ગમે તે જગ્યાએ દેખાય ને તો કલર જ કહેવું અમે. બરાબર. તો કોંગ્રેચ્યુલેશન. બરોબર. 112માં લાગ્યા ભાઈ, પહેલી વખત આપણા વિડીયોમાં આવ્યા છે. જો આપણા ડ્રાઈવર આ નોનજી આવ્યો હતો. કેવું ઉભો થઈ રહ્યો કશું ઓમ એમ ખાલી એના એક્સપ્રેશન જોયા. તો અત્યારે આપણે ગાડીઓ ભરવાનું ચાલુ હોય, અને કેટલા વાગે ભરાઈ રહી એ હું તમને અપડેટ આવી દઉં. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે રાતે મોડા વિડીયોને એન્ડ કરીશું. જય માતાજી. જય માતાજી. અને કાલે રક્ષાબંધનના દિવસે આપણો વિડીયો પડશે, એટલે રક્ષાબંધનની તમામ ચાહક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. બરોબર. અને ટ્રાફિક જોઈ લો, રક્ષાબંધનના કારણે જ છે બધું, અને ગાડીઓ તો ઘણી ભેગી થઈ ગઈ. તો અત્યારે લગભગ 11:30નો સમય છે, અને આપણે ભગવાન કરવા માટે આવીએ છીએ. જોઈ લો બાજુ આપણે મંજી બેઠા ઊંઘી ગયો. આખા દિવસમાં થાકેલા હોય એટલા માટે થઈ અને અત્યારે હોઈ ગયો. બરાબર. તો આજનું આખા દાડાનું જે રૂટીન હતું એ બધું વિડીયો બતાવી ગયો છું. તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી. અને ફરી એકવાર રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી.